सभी जा रहे हैं दियोदर घूमने के लिए, तो अभी दियोदर जाकर मिलते हैं। बाय। तो मित्रों અમે નીકળી જઈએ ચાલતા, અમે ચાલતા નીકળી જઈએ। હવે પાછળ આવી જાય ના, અમે નીકળી જઈએ। જય જય રામા પીરની। चलो मित्रों હવે આગળ જઈને મળીએ। નીકળી જઈએ, જોઈ લો મોટો રાઇડિંગ ઉપર। મારો કેમેરો ઉલટો થઈ ગયો તો પહોંચી જઈએ પદમનાથ ચોકડી જેવા। પદમનાથ ચોકડીએ પહોંચીએ એટલે તમને સીન બતાવું। તો જો મિત્રો પદમનાથ ચોકડીએ આવું સીન જો બતાવું। અમારો ખાડા ખૈયા વાળો વિસ્તાર અમારો, આ અમારી નેર, ગટર વિસ્તાર, અને આવા આવી ગયો હાઈવે। હાઈવેનો રોડ તો થાવ તો જઈ લો। પદમનાથ ચોકડી પાર કરી લીધી અને હવે આવ્યું અમારું કોમ્પ્લેક્સ સી માર્કેટ, અને આમાં ડોમિનોઝ છે, ઓલાનું શોરૂમ છે, અને બી કપડેવાળાને જે પેલું કોમ્પ્લેક્સ થયું ને સી માર્કેટમાં ને સૌથી સારી ધ સિક્રેટ કિચન નોમ બ્રેડ। તો ચલો મિત્રો હવે લીલીવાડીએ દેખાડીએ, હવે આવી જ રહી છે। તો મિત્રો લીલીવાડીએ હવે પહોંચવા થયા છીએ। बिल्ली मारेंगे। अरे अब यहाँ पर बम था वो काट दिया सरकार ने। और ये લીલીવાડી के दुर्गा जी का मंदिर दर्शन कर लो साहेब બધા। તો મિત્રો અમે ગુજરાતીમાં બનાવવા જઈએ છીએ પણ વચમાં હિન્દી બોલાઈ જ જાય છે। તો આ આવી ગયું છે આસોપાલવ હોટલ, ને હવે ચોકડી પર અમલ દવા હતા। તો ચલો મિત્રો હવે આગળ જઈને મળીએ। બાય। નારી હોસ્પિટલ, ગાઈસ નારી હોસ્પિટલ હે। તો ગાઈસ અમે પાટણના પુલ ઉપર છીએ। જો આટલેથી કહેવાય બધું પાટણ દેખાય ચોફેર, અને હવે એ જગ્યા દેખાડીએ ચોકડ અમારું મુંગાજી વાત કપાવા વાળ કપાવા। આગળ જઈને બતાવીએ। બાય। તો જય માતાજી મિત્રો, આવી જઈએ સિદ્ધપુર ચોકડીવાળા પુલ ઉપર, અને આ સાઈડથી જઈએ ને ચોકડીથી નીચે ઉતરી તો આગળ એસપી હિન્દુસ્તાનીની ઓફિસ એ બધું આવે। આ પુલની પેલી સાઈડ જોઈ લેવો તમે। તો હવે જઈને આવીએ। મિત્રો હવે આગળ જઈને મળીએ। અને મિત્રો આ કહેવાય છે ટીવી ટ્રેન રસ્તા। જોઈ લો આટલે બધા ગાડીવાળાને બધા હોય, આટલે જો બધા ફેરા મારતા હોય, અને જોઈ જાઓ। તો હવે મળીએ આગળ જઈને। મારું મોહાળ દેખાડું। તો મિત્રો આ બાજુમાં જે દેખાય ને એમાં પાટણની HSU યુનિવર્સિટી છે, અને આ મારો ભાઈબંધનું ગામ આવી રહ્યું હવે તો લોકોના ખતરનાક ભરવાડો કહેવાય આવી રહ્યો ગામ માતરવાડી અમારો। આ જોવા આવી જ ગયું માતરવાડી। એક હરિહર મહાદેવનું મંદિર એ ખારું, અને શમશાને તો આ રસ્તેથી જવાય, આ રસ્તો દેખાય ગંધી જવાય। તો મિત્રો હવે સરસ્વતી નદી ઉપરનો સીન દેખાડીએ તમને। બાય। તો મિત્રો હવે સરસ્વતી નદી ઉપર આવા જ થઈએ। આ માતરવાડીનો જે વિસ્તાર એ
દિવાલો છે એટલે આનંદેશ્વર મહાદેવનું મોટું મંદિર આવેલું તો હવે ચડિયા જાય જો આ બધા જઈ રહ્યા રણુજા જય બાબાજી તો હવે સરસ્વતી નદી આબાદ થઈ છે તમે જોઈ રહ્યા હો રણુજે જઈ રહ્યા બધા અને અમારા કુંવરના કોઠાન મેળવીનું મંદિર આવી ગયું તો આપણે જઈને મળીએ ડાયનાસોર પાર્ક દેખાડું તમને બાય મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા હો આટલેથી આમ વળી જવાનું અમારા કાર જવા ડાયનાસોર પાર્ક જવા એટલે વળી જાય આ ટર્બો પાછળ અમારી ચાનો આવી રહ્યો રસ્તે આવશે ડાયનાસોર પાર્ક અને મારું મહાળ અને આ ભાઈનું ગોમ ખાર અમારું આપણે જઈ રહ્યા દિયોદર જોઈ લે બોર્ડ ઉપર કેટલું બાકી 66 કિલોમીટર બાકી હતી દિયોદર અને નીકળથી 10-20 કિલોમીટર આગળ જવાનું મોજરું જવાની છે ટીનાજી જઈને બતાવીએ ટીનાજી અમે તમને હરખો અવાજ જેમ કે હવા હાઈવે ઉપર ચાલી રહી એટલે અવાજ હરખો નહીં આવતો હોય તો એ દેખાડીએ એ હરખું તમારાથી જેટલું થાય એટલું જેમ કે અમારા ભાઈ બાઈક હોય નથી જોઈ લો દેવતા દેખતા તો ડાયનાસોર પાર્ક દેખાશે નહીં જેમ કે બ્લર થઈ જાય ભૂતિયા વાસણા આ સુધીપુરનું કોક હતું એ જીવ હવે આવશે ભૂતિયા વાસણા તો દેખાડીએ આવો તાળો તો ભાઈ મિત્રો જોઈ રહ્યા સુધીપુર આવી ગયું સુધીપુરથી આગળ નીકળી ગયા તો ભાઈ મિત્રો આગળ મળીએ જય માતાજી અને આ ટર્બો બહુ ઉડાડી રહ્યો આ બધા કોઠાનો જ છે ટર્બો હેડો તાર આગળ જઈને મળીએ બાય જય માતાજી જોઈ લો પુલ આવી ગયો ખબર નહીં આ બનાસ નદીનો પુલ શિખર પુલ લગભગ તો બનાસ નદીનો જ છે પપ્પા બનાસ નદી હે પપ્પા આ બનાસ નદી આ સરસ્વતી નદી હતી બનાસ નદી હવે આગળ આવશે માતાજી મિત્રો આ જોઈ લો આ વડલા તમે જોઈ રહ્યા હો તો કોઈ ખબર કે આ કયું ગામ તો કોમેન્ટમાં કરજો અમને તો ખબર પણ આ તો એમને કોમેન્ટ લાવવા માટે દેખાડી રહી જય માતાજી તો જોઈ લો બનાસ નદી આવી ગયા બનાસ નદી વાળો પુલ કહેવાય એના ઉપર આપણે ચડી આવીએ
દેખાતો છે શિયોળીનો આ કોમ્પ્લેક્સ. શિહોળીમાં આપણે આવી જઈએ. આ જો આપણે માટલા બધું છે. શિહોળી પહોંચી ગયા. પછી તો આગળ જવાનું હોય ખાશું તો આપણે બહુ લેટ પહોંચશું. પછી કલાક થાય પહોંચતા મને એવું લાગે. શિહોળી બજારમાં અમે છીએ. બજાર જ કહેવાતું છે આમ તો ખબર નહીં. જો નીકળી જાય તો આગળ જઈ મળીએ. બાય માતાજી મિત્રો. દિયોદર આવી જઈએ અમે. ત્યાં જોઈ લો હરિઓમનગર સોસાયટી. ચોકણ અમે રહેતા નહોતા. અમારી સોસાયટી જો હું રહેતો હતો પહેલાં એ સોસાયટી તો કંઈ દેખાડું. પેલા વાત કરી યાદ રાખેલું છે. લંગુર આ તો આપણી સાઈડ ના મળી. લો જો પેલું વાદળું ખાય બેઠું બેઠું દેખાતું જ નહીં હોય. હા જો બોતલું. અરે શી મજા આવતી છે. જો અમે વાદળું હોય ઓ મજા જબર આવે. મારેલું છે ગાઈસ. મારું એવો અમે ના કહો. જય માતાજી. બાય મિત્રો. આગળ જઈને દેખાડું. ફ્રીજ ફ્રી બતાવો પણ કોઈ મળતું ના હોય. આ તો ખાલી ફેંકા માટે રાખેલું હોય. ને આ જો આ દિયોદરવાળા આ ચોકડી અને આપણે બધા વ્લોગ બનાવી એટલે બધા જોઈ જાય. તો જો હે રસ્તો હશે ખબર હે મને કોઈ જોયેલું હો પપ્પા. હું કોઈ પહેલી વાર નહીં આવ્યો દિયોદરમાં. હું વરસ રહીને જેવું. આ જો ને આટલે કશે જ આવે મને ખબર. ઓમ થઈને અંદર જવાનું. હેલો મિત્રો આગળ જઈને મળીએ. બાય મિત્રો. આટલે સ્વામી વિવેકાનંદ ખુલી જઈ લ્યો. સંસ્કૃતિ જતી રહી. તો મિત્રો મારી જૂની સ્કૂલ તો જતી રહી છે પણ આમાં પપ્પા બેંક આવી જઈએ. જોઈ લો આખું બદલાઈ ગયું. તો આય મિત્રો આગળ મળીએ. પહોંચીને બતાવીએ તમને. હેડો તને આગળ બન્યા રહેજો બ્લોગમાં. બાય ગાઈસ. જઈએ. આ જો આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવી ગયો અને અમે બહુ આનંદમાં હતા. એની જગ્યાએ અમે વ્લોગ બનાવવાની જગ્યાએ રહી જઈએ એક જગ્યાએ. પણ હવે 3-4 મહિના પછી ફેરથી જાઉં કદાચ.
મળ્યું ને અમને નીકળ જઈ કે તમે વાત જ છોડી મેલો તો હેડો હવે આગળ જઈને મળીએ બાય.